બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે તો સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો, જેમાં ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહની સૂચનાથી ટીમ ત્રાટકી હતી। વહેલી પરોઢે ખાનગી વાહનમાં ટીમ નદી વિસ્તારમાં પહોંચી હતી। છત્રાલ બનાસ નદીમાંથી મોટી માત્રામાં ખનિજ ચોરી ઝડપાઈ છે। ભૂસ્તર વિભાગે 5 હિટાચી મશીન અને 3 ડમ્પર ઝડપી પાડ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે। ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહની સૂચનાથી ટીમ ત્રાટકી હતી, જ્યારે અંદાજિત રૂપિયા 2.50 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભૂસ્તર વિભાગ દ્વારા તમામ મશીન અને ડમ્પર સીઝ કરવામાં આવ્યા। ભૂસ્તર વિભાગે 5 હિટાચી મશીન અને 3 ડમ્પર ઝડપી પાડ્યા છે। સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી પ્રકાશ, બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો અને ગેરકાયદેસર ખનિજ ચોરી ઝડપી પાડી છે, શું કહેશો? વાત કરવામાં તો બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો કંઈક ને કંઈક સપાટો ફરીથી સામે આવ્યો છે। ભૂસ્તર શાસ્ત્રી દ્વારા કંઈક ને કંઈક જે એમની ટીમ છે, ટીમ તાટકી પડી હતી। વહેલી સવારે જ ખાનગી વાહનો જે હતા એ ક્યાંક ને ક્યાંક નદીની અંદર રેતી ભરવા માટે પહોંચ્યા હતા અને છત્રાલા બનાસ નદીમાંથી ખનિજ ચોરી ઝડપાઈ હતી। 5 હિટાચી મશીન, 3 ડમ્પ ઝડપી પાડ્યા હતા। અંદાજિત લગભગ 2.5 કરોડનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે। તમામ મશીનરીને ડમ્પર પણ સીઝ કરવામાં આવશે। એટલે એવું કહી શકાય છે કે બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક ખાન ખનિજ વિભાગ એક્શનમાં આવશે। જે ખાન ખનિજ વિભાગના જે ખનિજ ચોરો હતા એમના પગલાં વ્યાપી ગયો છે। સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે અને ભૂસ્તર વિભાગ દ્વારા તમામ મશીન અને ડમ્પરને સીઝ કરવામાં આવ્યા છે।